કેમ છો બધા? મજામાં જશો તો આજની રેસીપી છે આપણે ચીઝ કોર્ન ભજીયા. તો મેં અહીંયા ભજીયા બનાવવા માટે સ્વીટ કોર્ન લીધા છે, ચોખાનો લોટ લીધો છે, દહીં લીધું છે, ચણાનો લોટ લીધો છે, કાંદા લીધા છે, ચીઝ લીધું છે, સુધારેલી કોથમીર લીધી છે, ધાણા જીરું લીધું છે, હિંગ લીધી છે, હળદર લીધું છે, લાલ મરચાંનો પાવડર લીધો છે, લીંબુ લીધું છે, સાકર લીધું છે, મીઠું લીધું છે, મરીનો પાવડર લીધો છે, આખું જીરું લીધું છે, અજમા લીધા છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે. તો પહેલા આપણે કોર્નને આ રીતે ખમણી લેશું, તો આપણે તેને બાફવાની જરૂર નથી પડતી. તો હવે આપણે બધી મકાઈ ખમણાઈ ગઈ છે, આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. આપણે હવે મકાઈમાં ભજીયા બનાવવા માટે બેટર તૈયાર કરશું. તો પહેલાં આપણે ચણાનો લોટ નાખી દઈએ, પછી આપણે ચોખાનો લોટ નાખી દઈશું. ચોખાનો લોટ થોડો આપણે વધારે રાખવાનો, ચોખાના લોટથી ક્રિસ્પી અને સારા બને છે. પછી આપણે દહીં નાખી દઈશું, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી આપણે થોડી સાકર નાખી દઈશું. પછી આપણે આખું જીરું છે તે નાખી દઈશું, થોડા અજમા નાખી દઈશું. હવે આપણે મરીનો પાવડર નાખી દઈશું. હવે હળદર અને મરચું નાખી દઈશું. ધાણા જીરું અને હિંગ નાખી દઈશું. આદુ મરચાંનો પેસ્ટ નાખી દઈશું. હવે આપણે લીંબુનો રસ નાખી દઈશું. હવે આપણે બધો મસાલો થઈ ગયો છે, તેમાં આપણે સુધારેલા કાંદા નાખી દઈશું. થોડા મેં મકાઈના દાણા રાખ્યા હતા તે નાખી દઈશું. થોડી સુધારેલી કોથમીર નાખી દઈશું. હવે આપણે હાથેથી બધું મિક્સ કરી દઈશું અને ભજીયાનું બેટર તૈયાર કરી દઈશું. આ બેટરમાં આપણે પાણીની જરૂર નથી પડતી, જોવે તો 1-2 ચમચી નાખવાનું, પણ જરૂર પડતી નથી. બેટર આપણું રેડી છે. હવે આપણે તેમાં ચીઝ નાખી દઈશું. હવે આપણે ચીઝને મિક્સ કરીને ભજીયા બનાવી લઈશું. તેલ આપણે ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયા બનાવીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, એટલે ભજીયા આપણા અંદરથી કાચા ન રહે અને સરસ તળાઈ જાય. તમે જોઈ શકો છો આપણા ભજીયા બનીને તૈયાર છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજા ભજીયા પણ બનાવી લઈશું.
તો તમે જોઈ શકો છો આપણા ભજીયા બધા બનીને રેડી છે. આ ભજીયાને બનતા વાર નથી લાગતી. આ ભજીયા આપણને વરસાદમાં ખાવાની મજા પડે છે અને ફટાફટ બની જાય છે. તો જો તમને આ ભજીયાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.